चलो विद्यार्थीओ, गई काल में કેટલાક સૂત્રો તૈયાર કરવા આપેલા અને લખવા પણ આપેલા. અને એક વસ્તુ આપણે કહેવાની રહી ગઈ કે જે લોકોએ સૂત્રો લખી દીધા છે એ લોકો મને મેસેજ કરી દે. પણ આજે એ વાત મેં ભૂલી ગયો હતો. જે લોકોએ લખ્યા છે એ લોકો મને મારા નંબર ઉપર મેસેજ કરી દે એટલે મને ખબર પડે કે આટલા લોકો કામમાં છે. સૂત્રો બધાએ તૈયાર કરી દીધા છે, પણ કદાચ કોઈકને બાકી હોય તો તે પણ લખીને તૈયાર કરી દે. સૂત્રો મહત્ત્વના છે. એ સૂત્રો ઉપરથી આજે બીજા કેટલાક સૂત્રો જોઈશું. આપણે એક જ હું તમને ખાલી ગણતરી કરીને એકાદ બતાવું છું. sin x + y નું સૂત્ર હતું આપણું cos x sin y. આ એક સૂત્ર હતું. આમાં x બરાબર હું π/2 અને y બરાબર હું x મૂકું તો આ શું થશે? sin π/2 + x બરાબર sin π/2 cos x વત્તા cos π/2 sin x આવું થાય. cos π/2 એટલે 1 ગુણ્યા cos x પ્લસ cos π/2 એટલે 0 ઇન્ટુ sin x એટલે આ 0 થઈ ગયો. તો આનો જવાબ આવ્યો sin π/2 + x બરાબર cos x. sin π/2 + x બરાબર cos x. હવે આપણે આની વાત કરીએ કે આ એકમ વર્તુળ આપણું આ 0 અથવા તો એને 2π, આને આપણે π/2, આને આપણે π, આને આપણે 3π/2. અને જો આની જગ્યાએ હું π મૂક્યું હોત તો અહીંયા π આવતું, અહીંયા π આવતું, અહીંયા π આવતું. sin π એટલે અહીંયા આ 0 થતું, એટલે આ 0 થઈ જતું, આ 1 થાય, sin અરે -1 આવે, cos π એટલે -1, તો -sin x થયું. એટલે આના પરથી આપણે સૂત્રોમાં એક વસ્તુ બીજી કરીએ. એને બધા આવું બધું થતું હોય તો આપણે યાદ કેવી રીતે રાખીશું એ જોઈએ. ઓલ એસ ટી અને આ સી. તો જો બધાની જુદી જુદી રીતે બધા લેખકો છાપતા હોય છે, પણ મને બધાને ભણાવવાની પણ જુદી જુદી રીત હોય છે. મારી પોતાની હોય એટલે હું એ પ્રમાણે સૂત્રોને એ પ્રમાણે મેં ઢળતો હોય. તો આ જે જગ્યા છે એને આપણે 2π કહીએ છીએ અથવા તો 0 કહીએ છીએ. આને π કહીએ છીએ, આને π/2 કહીએ, આને 3π/2 કહીએ. જો આમ જઈએ તો પ્લસ 2π પ્લસ π/2 પ્લસ એટલે π/2 પ્લસ એટલે તો બીજું ચરણ, અને π પ્લસ એટલે ત્રીજું ચરણ, 3π/2 પ્લસ તો ચોથું ચરણ. પ્લસ એટલે આગળ, પ્લસ એટલે આગળ, અને માઇનસ એટલે પાછળ. π/2 માઇનસ એટલે પહેલું ચરણ, π માઇનસ એટલે બીજું ચરણ, 3π/2 માઇનસ એટલે ત્રીજું ચરણ, 2π માઇનસ એટલે આ ચોથું ચરણ. બરાબર. હવે આ બધી જ જાતના સૂત્રો આવશે. જો હું π/2 ની વાત કરું, ખાલી આની વાત કરું, sin π/2 + x cos π/2 + x tan π/2 + x
પછી કોસેક પાઈ બાય 2 પ્લસ એક્સ, સેક પાઈ બાય 2 પ્લસ એક્સ અને કોટ પાઈ બાય 2 પ્લસ એક્સ. દેખાય છે બધાને? આની વાત થઈ. હવે હું એનાથી જુદું પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે કયું ચરણ થયું? આ બીજા ચરણની વાત થઈ. હવે સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ ટેન પાઈ બાય 2 માઇનસ એક્સ કોસેક પાઈ બાય 2 માઇનસ એક્સ સેક પાઈ બાય 2 માઇનસ એક્સ અને કોટ પાઈ બાય 2 માઇનસ એક્સ. આ ખાલી એક જ જગ્યાનું આમ ગવર્નર આમનું કર્યું, આમનું કર્યું, આમ કર્યું તો બીજા ચરણમાં પડ્યા અને રિવર્સ માર્યું તો પહેલા ચરણમાં પડ્યા. આ સૂત્રો હવે મારે કેવી રીતે યાદ રાખવા કે શું થશે તે આપણે આગળ જોયું કે સાઇન પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 કે આ ધરી ઉપર હોય તો એક વસ્તુ યાદ રાખવાનું, સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન, ટેન હોય તો કોટ અને કોટ હોય તો ટેન, સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક. કઈ જગ્યાએ? પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2. આને પાય હોય એ લોકોને એવું કંઈ છે નહીં, એવાને એવા જ રહે. બીજી વસ્તુ આપણે યાદ રાખવાની કે ઓલ એસ ટી સી એટલે અહીંયા કોણ ધન છે? સાઇન જ ધન છે એટલે સાઇન પાઈ બાય 2 પ્લસ એક્સ બીજું સાઇન છે એટલે કશું નહીં થાય, ખાલી કોસ એક્સ. કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ પણ કોસ છે, બીજા ચરણમાં માઇનસ છે માઇનસ સાઇન એક્સ. ટેન પાઈ બાય 2 પ્લસ એક્સ બરાબર કોટ એક્સ પણ કોટ છે અને ટેન છે એ માઇનસ છે. કોસેક કેવો છે? ધન છે એટલે અહીંયા સેક એક્સ થશે, સેક માઇનસ થશે એટલે માઇનસ કોસેક એક્સ થશે. કોટ પણ માઇનસ થાય એટલે માઇનસ ટેન એક્સ. છે કોઈ યાદ રાખવાની તકલીફ આમાં? જો પહેલા ચરણની વાત કરું કે પહેલા ચરણમાં તો બધું જ ધન છે એટલે એ તો કશું જ નહીં, ખાલી આટલું લખવાનું. સાઇન એક્સ હોય તો કોસ એક્સ ને કોસ એક્સ હોય તો સાઇન એક્સ, ટેન એક્સ હોય તો કોટ એક્સ અને કોસેક એક્સ હોય તો સેક એક્સ ને સેક એક્સ હોય તો કોસેક એક્સ, કોટ એક્સ હોય તો ટેન એક્સ. આવી બેઝિક બાબતો તમે જાણી જાઓ ને પછી તમે શીખો તો સરસ આવડે. તો પછી એમ લાગે ગણિત તો બિલકુલ સહેલું. પછી આડેધડ મજૂરી કર્યા કરો અને તમને ગોખાયા કરે ને તમે ગોખો ને પછી ના યાદ રહે અને પછી આવી જે માન્યતાઓ મગજમાં ભરાઈ જાય કે ના ગણિત તો અઘરું પડે. સમજણ પડી બાળકો? આ મેં ખાલી પાઈ બાય 2ની વાત કરી. હવે એવી જ વાત મારે 3 પાઈ બાય 2ની કરવી છે. તમે આને લખી લીધું? લખી લેજો. આ વિડીયો ઊભો રાખીને લખી લેવાનો. જો હવે હું 3 પાઈ બાય 2ની વાત કરું. તમારે નથી સુધારવાનું, તમારે નવું લખવાનું છે. હું તો સાઇન 3 પાઈ બાય 2 પ્લસ એક્સ. તો અહીંયા આપણું કયું ચરણ આવી ગયું? આ ચોથા ચરણમાં સાઇન કેવો? માઇનસ એટલે આ માઇનસ. કોસ કેવો? એટલે પ્લસ એટલે આ પ્લસ. ટેન કેવો? માઇનસ. કોસેક કેવો? કોસેક તો માઇનસ, સાઇન માઇનસ એટલે કોસેક માઇનસ. સેક કેવો? પ્લસ. કોટ કેવો? માઇનસ. બસ. આ કયું ચરણ આવ્યું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન કેવો? માઇનસ. કોસ કેવો? માઇનસ, બંને માઇનસ. ટેન કેવો? પ્લસ. કોસેક કેવો? માઇનસ. સેક કેવો? માઇનસ. કોટ કેવો? પ્લસ એટલે એ પ્લસ. બરાબર, લખી નાખવા.
ચાલો હવે આની વાત કરીએ પાઈની. चलो पाई प्लस एक्स 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 पाई प्लस एक्स. चलो पाई माइनस एक्स 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 और आ पर पाई माइनस एक्स. चिन्ह पर आप दूर कर दिए पाई प्लस एक्स એટલે પાઈ પ્લસ એટલે કયું ચરણ થયું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં આપણે શું ધન છે? ટેન ધન છે. એટલે સાઇન કોસ ને સેક ને કોસેક ને બધું પૂરું, ખાલી ટેન અને કોટ ધન રહેશે. બીજી વસ્તુ પાઈ છે, 2 પાઈ છે, આ બધાની અંદર સાઇનનું સાઇન જ રહે, કોસનું કોસ જ રહે. એટલે અહીંયા સાઇન પાઈ પ્લસ એક્સ તરફ માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, આ થશે ટેન એક્સ, આ થશે માઇનસ કોસેક એક્સ, આ માઇનસ સેક એક્સ અને આ કોટ એક્સનું કોટ એક્સ. તો પાઈ માઇનસ એક્સ એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન એટલે સાઇન એક્સ જ આવે, કોસ ઋણ એટલે માઇનસ કોસ એક્સ આવે, ટેન ધન ટેન ઋણ એટલે માઇનસ ટેન એક્સ આવે, કોસેક ધન એટલે પ્લસ કોસેક એક્સ આવે, સેક ઋણ એટલે માઇનસ સેક એક્સ આવે, કોટ ઋણ એટલે માઇનસ કોટ એક્સ આવે. બસ છે એકદમ સહેલું, આપણે લખી નાખો. હવે એક જ રહ્યું 2 પાઈ. 2 પાઈની વાત કરી. આ 2 ચાલો 2 પાઈ પ્લસ એક્સ એટલે કયું ચરણ આવે? પ્લસ એટલે પહેલું ચરણ. અને આ 2 પાઈ માઇનસ એક્સ એટલે કયું ચરણ આવ્યું? ચોથું ચરણ. પહેલા ચરણની અંદર આપણે શું જોયું કે બધા જ ધન, એટલે આ ધન, આ પણ ધન, બધા જ ધન. સાઇનનું સાઇન જ રાખવાનું, કોસનું કોસ, ટેનનું ટેન, કોસેકનું કોસેક, સેકનું સેક, કોટનું કોટ. છે કોઈ જગ્યાએ મેં બુદ્ધિ વાપરી એવું? સેજ જે નહીં, ખાલી મસ્તી જ. 5મા ધોરણના વિદ્યાર્થીને પણ આવડી જાય. પણ 2 પાઈ માઇનસ એક્સ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસ ધન એટલે સાઇન કેવું થશે? માઇનસ કોસ ધન. ટેન તો માઇનસ છે જ. કોસેક કેવું થશે? માઇનસ. સેક કેવું થશે? ધન. અને કોટ કેવું થશે? તો કે માઇનસ. ચાલો આને પણ લખી નાખો. લખી દીધું. આ હવે નવા સૂત્રો તરફ જઈએ આપણે. હવે આ બધું હવે એકમ વર્તુળ સિવાયના બીજા કેટલાક સૂત્રો આપણે ગઈકાલે સરવાળાની વાત કરેલી અને બાદબાકીની વાત કરેલી, એના એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાયના આપણે 2 ને 2 4 ને 2 6 સૂત્રો, એટલે 6 ને 2 8, સાઇનના 2, કોસના 2, ટેનના 2 અને કોટના 2, એટલે 8 સૂત્રો આપણે જોયેલા. 8 સૂત્રો ઉપરથી આજે આખું ગામ જોઈ નાખ્યું સૂત્રોનું. અને ત્યાર પછી હવે આપણે 2xના સૂત્રો,
કોના સૂત્રો 2x ના સૂત્રો અને 2x ના સૂત્રો ઉપરથી પાછા x ના સૂત્રો તો આમાં બે sin 2x નું આ પ્રમાણે સૂત્ર થાય 2 sin x into cos x sin 2x બરાબર 2 sin x into cos x x ના સૂત્રો આમાંથી બનાવવાના આ 2x ની જગ્યાએ હું x મૂકું તો sin x બરાબર શું થશે તે 2x હોય તો x મૂકેલો તો x હોય તો અહીંયા શું આવશે x/2 એટલે 2 sin x/2 into cos x/2 આ મુખ્ય પછી એના ઉપરથી આ બનેલા હોય તે ઓરિજિનલ વસ્તુ બને ને ઓરિજિનલ વસ્તુ બનાવી હોય તો ચાઇનાવાળા કેવું ડુપ્લિકેટ બનાવે આ એનું ડુપ્લિકેટ છે પછી cos 2x આમાં બે ત્રણ સૂત્રો છે cos2x - sin2x બદલાયના હા અહીં પ્લસ ના થઈ જાય બોલજો પાછા પહેલાં તમે તો sin2x + cos2x = 1 cos2x + sin2x = 1 જે ગોખી નાખેલું છે એવું નહીં cos2x - sin2x હવે sin2 ની જગ્યાએ હું 1 - cos2 મૂકું તો બીજું સૂત્ર પણ બને 2 cos2x - 1 આનું cos2 ની જગ્યાએ sin2 મૂકું 1 - sin2 મૂકું તો 1 - 2 sin2x ઘણા બધા સૂત્રો 2x ના સૂત્ર ઉપરથી બને છે આ ત્રણ સૂત્રો 2x પરથી બન્યા પણ એવા જ સૂત્રો અહીં પર બનાવતો જાઉં છું cos x બરાબર cos2x/2 minus sin2x/2 બરાબર 2 cos2x/2 minus 1 બરાબર 1 minus 2 sin2x/2 આજે આ છેલ્લું વધારે પડતા સૂત્રોનો ડોઝ ઓછો લોચો પડી જાય આના ઉપરથી બનતા કેટલાક સૂત્રોની મારે વાત કરવાની હોય તો દાખલા તરીકે cos 2x બરાબર 2 cos2x માઇનસ છે -1 છે તો હું 1 ને આ બાજુ લઈ લઉં તો 1 + cos 2x બરાબર 2 cos2x તો આના ઉપરથી બીજું સૂત્ર બને cos2x બરાબર 1 + cos 2x / 2 cos2x બરાબર 1 + cos 2x / 2 કેટલા કેમ કે cos2x એટલે શું ખબર - sin2x એ જમાનો જુદો છે હવે જરૂરિયાત પ્રમાણે સૂત્ર આવે cos2x બરાબર 1 + cos 2x / 2 એ રીતે આમાંથી બનાવેલું સૂત્ર કેવું બનશે તો કે sin2x આને હું આ બાજુ લઈ લઉં આને આ બાજુ લઈ લઉં 1 - cos 2x તો પછી આ બાજુ શું બનશે cos2x / 2 બરાબર 1 + cos x / 2 અને sin2x બરાબર 1 - cos x / 2 આવું સૂત્ર બને આગળ સૂત્રો સાથે હવે સાઇનમાંથી મારે ટેનમાં જવું પડે તો થોડી જગ્યા sin 2x બરાબર જો આ બધા સૂત્રોને હું આ બધા જ સૂત્રો 10 એટલે ભાગી નાખીએ તો આ પ્રમાણેના 2 10x 1 + tan2x આવું સૂત્ર બને sin 2x નું સાઇનનું 10માં sin 2x નું 10માં સૂત્ર 2 tan x / 1 + tan2x તો પછી cos 2x નું શું બને 1 - tan2x / 1 + tan2x તો કેટલાક કહેશે કે ભાઈ આને 2x નું આવું સૂત્ર બન્યું આ તો tan 2x બરાબર શું થાય તો આમાં પણ 2 tan x છેદમાં 1 - tan2x આ સૂત્ર બનશે તો આના ઉપરથી બીજા કયા સૂત્રો બને આના જેવા તો sin x નું ડાયરેક્ટ 10 માં 2 tan x / 2
अपन 1 प्लस टेन स्क्वायर एक्स बाई 2 कॉस एक्स बराबर 1 माइनस टेन स्क्वायर एक्स बाई 2 છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બાય 2 અને ટેન એક્સનું સૂત્ર 2 ટેન એક્સ બાય 2 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 2. કેટલાકને પ્રશ્ન થતો હશે કે સાહેબ આટલા બધા સૂત્રો બધા ભેગા નહીં થઈ જાય, બધા આટલા બધા કેવી રીતે યાદ રાખવાના? તેવું જરૂર નથી, બધાને યાદ રહે છે. અત્યાર સુધી બધા ઉપરથી કોઈ શીખી નથી આવેલા, બધા અહીંયા શીખે છે અને પ્રયત્ન કરવાથી સફળતા મળે. મેં ગઈકાલે એક મેસેજ જોયો, રાજસ્થાનમાં 3 છોકરીઓ, એક જ ઘરની 3 છોકરીઓ મજૂરિયા વર્ગની અંદર IAS થઈ ગઈ છે. એટલે કે એણે આવી કોમ્પિટિટિવ એક્ઝામો પાસ કરી છે. તો આપણે કેમ શક્ય ના બને? બધું જ બને. આમાં કઈ અઘરું છે કોઈ જગ્યાએ? એક વખત નક્કી કરી નાખો મારે આ 2xના સૂત્રો તૈયાર કરવા, sin 2xનો cos 2xનો, આ પછી આ 2xના આ બાજુના આ 2 cos square x minus 1 minus 2 sin square x, કદાચ cos square માં રૂપાંતર કરું તો cos square x બરાબર 1 plus cos 2x by 2, sin square x બરાબર 1 minus cos 2x by 2, પછી sin 2xનો 2 tan x upon 1 plus tan square x by 2, tan square x એટલે cos 2xનો 1 minus tan square upon 1 plus tan square એટલે tan 2xનો 2 tan x upon 1 minus tan square. આમાં આની ને આને સરખા જ છે, પણ અહીંયા પ્લસ આવે છે અને આની અંદર માઇનસ આવે છે. આ બાજુનો તો કોઈ સવાલ જ નથી, આ તો એના સગાઓ છે. sin x બરાબર 2 sin x by 2 into cos x by 2, cos x બરાબર cos square x by 2 minus sin square x by 2, અથવા તો 2 cos square x by 2 minus 1, અથવા તો 1 minus 2 sin square x by 2. તો આ x by 2 ની વાત કરીને cos square x by 2 બરાબર 1 plus cos x ના છેદમાં 2 અને sin square x બરાબર sin square x by 2 is equal to 1 minus cos x ના છેદમાં 2. પછી તો આના સૂત્રો કે sin x બરાબર 2 tan x by 2 upon 1 plus tan square x by 2, cos x બરાબર 1 minus tan square x by 2 upon 1 plus tan square x by 2 અને tan x બરાબર 2 tan x by 2 upon 1 minus tan square x by 2. બરાબર, આટલા સૂત્રો છે. ચાલો આજે આટલા સૂત્રો તૈયાર કરવાના. પણ આ સૂત્રોને તૈયાર કેવી રીતે કરશું? તો મેં આ કઈ રીતે બનાવીને આપ્યા છે, એક વખત તમે તૈયાર કરી નાખો. આ એક્સની વાત કરી, તમારે વાય ઝેડ ડબલ્યુ કોઈકનું નામ મગનભાઈ હોય તો એને એમ, એના પપ્પાનું નામ પરથી એટલે આર, એની અટક પરથી એટલે કે પી. આ બધા આ મારું નામ લેવાની જરૂર નથી, તમારું નામનું બનાવજો એટલે તમને મજા આવે. પછી કાગડો, કબૂતર, ગધેડો, પછી ચોકડી, છત્રી અને બીજો આટલા અક્ષરથી. આવા આ બધા જ સૂત્રો આટલા અક્ષરથી પાછા બનાવવાના. બધા જ સૂત્રો એક સાથે 2 ભાગ પાડી દેવાના. આ બાજુ 2x વાળા, આ બાજુ x વાળા, બધા આને બરાબર પાકા કરવાના. હા, એ પાછું ભૂલી ગયું, આને 5 વાર લખવાના. નિત્ય ખબર પડી? આને દ્રમેલ 5 વાર લખવાના અને ત્યાર પછી તૈયાર કરવાના. એટલા તૈયાર થઈ જાય પછી આ જુદા જુદા નામે આટલા નામે એને બનાવવાના. એટલું કામ આપણે કરવાનું છે. બરાબર, એટલે આજે આટલું જોઈએ છે, બધું એક સામટું થઈ જશે. હવે મારે 3xના સૂત્રો શીખવાડવાના છે, પણ 2xના આજે કાલે તૈયાર થઈ જાય પછી આપણે 3xના જોઈશું. થેન્ક યુ.